બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. આરાધ્ય દેવનું આગમન. સુગ્રીવ, હનુમાન અને એમના સાથીદારો વાલી સાથે હવે કઈ રીતે કામ પાર પાડવું એનો વિચાર વિનિમય કરી રહ્યા હતા. ત્યારે પંપાપુર મોકલેલો ગુપ્તચર અગત્યના સમાચાર લઈને પાછો આવ્યો. ગુપ્તચર વાનરે ધીરે સ્વરે સમાચાર આપતા કહ્યું, મહારાજ, સમ્રાટે આપની માલ મિલકત કબજે કરી લીધી છે અને કહેતા જીભના કટકા થઈ રહ્યા છે. તારા માતાને પણ બળજબરીપૂર્વક પોતાને ત્યાં ઘસડી જઈ પોતાના રાણીવાસમાં રાખ્યા છે. આપના પરનો ક્રોધ શમવાના બદલે વધુ ને વધુ ભભૂકી રહ્યો છે. ભર સભામાં મૂછે તાવ દઈને સમ્રાટ કહેતા હતા કે... શું કહેતા હતા? સુગ્રીવે ભયભીત સ્વરે પૂછ્યું. સમ્રાટ હુંકાર કરી બોલ્યો, સુગ્રીવ અને તેના સાથીદાર ઋષિમુખ પર્વત પર આશ્રય લઈને પોતાને સુરક્ષિત માને છે, પણ એ સૌ ખાંડ ખાઈ રહ્યા છે. ઋષિનો શાપ મને પર્વત પર પગ મૂકતા રોકી રહ્યો છે. મારા મિત્રોને નહીં, દશાનન જેવા મારા અસુર મિત્રોને મોકલી એ સૌનો હું ઘડો લાડવો કરાવી નાખીશ. સુગ્રીવ માથું ધુણાવીને બોલ્યા, હવે આપણે ખૂબ જ સજાગ રહેવું પડશે. મોટાભાઈ ખૂબ જ જિદ્દી છે. એમના મનમાં એકવાર વહેમનો જે કીડો ઘૂસી ગયો એ પછી કાઢવો કઠિન છે. ક્ષમા શબ્દ પર એમને મોટામાં મોટી ધૃણા છે. જેને અપરાધી માન્યો એને એ જીવનભર માફ નથી કરતા. હનુમાનજીના હૈયાધારણા આપતા બોલ્યા, મહારાજ, પહેલા તો આપણે બંને એકલા જ હતા, અત્યારે તો આપણને બીજા મિત્રોએ આવી મળ્યા. સાથે બેસીને વિચારીશું તો વિષમમાં વિષમ વિપત્તિ પણ ટળી જશે. પ્રભુ પર પૂરો ભરોસો રાખો. આપણે અત્યાર સુધી કોઈનું અહિત કર્યું નથી. અંતર્યામી આપણું અહિત નહીં થવા દે. સુગ્રીવ સ્નેહભરે સ્વરે બોલ્યા, હનુમાન, પ્રભુ પ્રત્યેની આસ્થા મારા અંતરમાં તમે જ પ્રગટાવી છે અને સાચે જ એનો પ્રત્યક્ષ લાભ મને અત્યારે મળી રહ્યો છે. હવે પહેલાની માફક ચિત્ત ચિંતાને ચક્રાવે ચડતું નથી. પહેલા રાત્રિની રાત્રિઓ નિંદ્રા વિનાની વેરાન થતી હતી, પણ અત્યારે તો પથારીમાં પડતા વેત જ નિરાતની નિંદર આવી જાય છે. આ બધા પ્રતાપ તમે બતાવેલું પ્રભુ નામના જપનો જ છે. આમ સૌ નિરાતે વાત કરી રહ્યા હતા ત્યાં જ બીજો વાનર ગુપ્તચર ખબર લાવ્યો, મહારાજ, ઋષિકુમારો જેવા બે અજાણ્યા મનુષ્યો પર્વતની તળેટીમાં આવીને ઊભા છે. આપણા આશ્રમ તરફ હાથ લાંબા કરી અંદર અંદર કંઈક વાર્તાલાપ કરી રહ્યા છે. હનુમાનજીએ પંપાપુર જેવી જ ચોકીની વ્યવસ્થા ઋષ્યમુખ પર્વત પર પણ ગોઠવી દીધી હતી, જેથી અજાણ્યા આગંતુકના આગમનના સમાચાર તરત જ મળી જાય. તરત જ સચેત થઈ જઈ તાત્કાલિક રક્ષણના કામમાં લાગી જવાય એ માટે વાનર ગુપ્તચરો પહાડની ચારેય દિશામાં ફરતા રહ્યા હતા. ગુપ્તચરની વાત સાંભળી સુગ્રીવના શરીરમાં આછી ધ્રુજારી નીકળી ગઈ. હનુમાનજીની સામે વેધક દ્રષ્ટિ કરીને બોલ્યા, મહાવીર, વાત કંઈક ભેદ ભરેલી લાગે છે. કિષ્કિંધાથી હમણાં જ એક ગુપ્તચર સમાચાર લઈને આવ્યો કે પોતાના મિત્રો મારનારને મોકલી આપણા સૌનું કાટલું કઢાવી નાખવાની મુરાદમાં મોટા ભાઈ છે. આ બીજો ગુપ્તચર અજાણ્યા ઋષિકુમારોના આગમનના સમાચાર લઈને અત્યારે આવ્યા છે. માયાવી રાક્ષસો જાત જાતના વેશ પરિધાન કરવામાં નિષ્ણાત હોય છે. એના સાથીદાર સાથે દશાનંદ તો આપણો વધ કરવા નહીં આવ્યો હોય ને? હનુમાન હાસ્ય કરતા બોલ્યા, મહારાજ, તમારી શંકા વ્યાજબી છે, પણ ચિંતા નકામી છે. શંકાની દ્રષ્ટિ રાખી સદાય સજાગ રહેવું, પણ ચિંતાનો દોર તો હરિના હાથમાં સોંપી દેવો. ગુપ્તચરે તો ઉપરથી માહિતી આપણને આપી છે. અજાણ્યા આગંતુકોની સંપૂર્ણ માહિતી હું પોતે જાતે જ લઈને આવું છું. તમે એકલા? ચિંતિત સ્વરે સુગ્રીવ બોલ્યો. સાથે બે ચાર સાથીઓને લેતા જાઓ. તપસ્વી કુમારોના વેશમાં કદાચ દશાનન ન હોય તો સાથીદારો સંગ્રામમાં સહાયભૂત થશે. હનુમાન મંદ મંદ સ્મિત કરતા બોલ્યા, મહારાજ, માઠું ન લગાડશો. નાના મોઢે મોટી વાત કરી રહ્યો છું. રાજા અને સચિવ ઉપરાંત આપણી વચ્ચે મૈત્રીનો પણ ગાઢ સંબંધ છે, એટલે તમને કહું છું.
આટલી માહિતી કરવાની ધૃષ્ટતા કરી રહ્યો છું. આપ નિર્ભયતા નહીં કેળવો તો ચારેય બાજુ આપને બાલીના મોકલેલા મારા જ દેખાશે. મૃત્યુ તો જીવનનો માત્ર એક જ વાર આવે છે, પણ આપ તો ભયના ઓથાર નીચે પળ પળ મૃત્યુનો અનુભવ કરી રહ્યા છો. હૈયામાં હિંમત રાખો ને ધીરજ ધરો. મારા તરીકે આવનાર દશાનંદના માત્ર 20 જ હાથ છે, જ્યારે બચાવનાર હરિના તો 1000 હાથ છે. સ્નેહભર્યા સ્વરે સુગ્રીવ બોલ્યા, હનુમાનજી, તમારી એક એક વાત હીરાકણી સમી મૂલ્યવાન છે. આચરણમાં મૂકવાના પ્રયત્ન ઘણા કરું છું, પણ સીધે રસ્તે ચાલતી ગાડી વાનર સહજ ચંચળતા ઊંધે પાટે ચડાવી દે છે. મંદ મંદ સ્મિત કરતા હનુમાનજી બોલ્યા, આપ જરાય ચિંતા ના કરો. હું એકલો જ જઈને સંપૂર્ણ માહિતી લઈને આવું છું. વિપ્રનો વેશ ધરતા મને સારી રીતે આવડે છે. વિપ્ર પ્રત્યે તો સૌના અંતરે અનેરો આનંદ હોય છે. આટલું કહીને હનુમાનજી ત્યાંથી ઊભા થયા. થોડી વારમાં જ વિપ્રનું રૂપ ધારણ કરી લીધું. કાશીનો કોઈક મહાન પંડિત તીર્થાને આવ્યો હોય એવા યાત્રિક રૂપધારી હનુમાનજીને જોઈ સુગ્રીવ તેમજ એના સાથીઓ પણ ઘડીવારમાં ભૂલી ગયા કે આ હનુમાન છે. કાશીના પંડિત પર્વત ઉતરી રહ્યા હતા ત્યારે સુગ્રીવ અને એના સાથીદારો એક ઘટાદાર ઝાડની ઓથે ઊભા રહી ખીણનું દ્રશ્ય ખૂબ જિજ્ઞાસાપૂર્વક જોવા લાગ્યા. પંપા સરોવરના હિલોલા લેતા જળ આ પર્વત પરથી સ્પષ્ટ જોઈ શકતા હતા. બંને ઋષિકુમારો પંપા સરોવર તરફથી આ બાજુ આવી રહ્યા હતા. સાથીદારોના કાન પાસે મુખ લાવીને સુગ્રીવ બોલ્યો, જોયું, ઋષિકુમારના ખંભે ધનુષ્ય બાણ ધારણ કર્યા છે. ઋષિકુમારના ખંભે તો સમધીનો ભાર હોય, હવન માટેના લાકડા કાપવા માટેનો કુલાડો હોય. મને તો આ બંને કુમારો ભારે ભેદી લાગે છે. તીર છોડે તો પણ હૃદય વિરાયક ઘા થતા વાર ના લાગે. અગાઉ આલીના મહામંત્રી પદે રહી ચૂકેલા સચિવ બોલ્યા, મહારાજ, આ બંને કુમારો કુશળ ધનુર્ધારી હોય તો આપણે આ સ્થાન વહેલામાં વહેલી તકે ત્યજી દેવું જોઈએ. અહીં રહેવામાં તો પ્રાણનું પૂરેપૂરું જોખમ છે. મારો અનુભવ એમ કહે છે, એક બાણાવાળી સહસ્ત્ર ખડ્ગધારીઓને એકલે હાથે પહોંચી વળે છે. પર્વત ઉતરી રહેલા હનુમાનજીના મનમાં પણ આવા જ વિચારોની ઘટમાળા ચાલી રહી હતી. કેટલી નિર્ભયતાથી આ બે તપસ્વીઓ અહીં વિચરી રહ્યા છે. નક્કી એમના બાવડામાં અને ધનુર્વિદ્યામાં એમને સંપૂર્ણ શ્રદ્ધા હશે. વેશભૂષા પરથી આ બંને કુમારો ઉત્તર ભારતના રહેવાસી હોય એવું લાગે છે. બાલીના મળતાળિયા અને મિત્રો તો મોટા ભાગે દક્ષિણવાસી છે. ભાઈ રાક્ષસોનું તો ભલું પૂછવું. છળ કપટ વિદ્યામાં અને માયા રચવામાં એમના જેવું નિષ્ણાતા જગતમાં બીજું કોઈ જ નથી. કાશીનો યાત્રિક પંડિત પણ ઉત્તરવાસી જેવો જ લાગતો હતો. બંને કુમારો પાસે ખૂબ નિર્ભયતાપૂર્વક એ પહોંચી ગયો. કાલે જોઈશું શું પ્રભુ શ્રીરામ એમના પ્રિય હનુમાનને ઓળખી શકશે. કાલે અવશ્ય પાછા આવજો. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.